પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી લીધા છે। ત્યારે ગુજરાતના દાહોદમાં તૈયાર થયેલી 9000 હોર્સ પાવર ક્ષમતાની અત્યાધુનિક ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ યુનિટ હવે દેશના રેલવે ક્ષેત્રમાં નવી ક્રાંતિનું કેન્દ્ર બની રહી છે। આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતું દાહોદ આજે ઔદ્યોગિક વિકાસ, રોજગારી અને આત્મનિર્ભર ભારતનું વિઝનનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે। જોઈએ આ અંગે ખાસ અહેવાલ। દાહોદમાં વર્ષ 2022માં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત 9000 હોર્સ પાવર ક્ષમતા ધરાવતા ઇલેક્ટ્રિક ફ્રેટ લોકોમોટિવ બનાવવાની યુનિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। લગભગ 3 વર્ષની અંદર નિર્માણ કાર્ય પૂર્ણ થતાં મે 2025માં પ્રધાનમંત્રીના હસ્તે આ આધુનિક યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ યુનિટે પોતાના પ્રથમ જ વર્ષમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। વર્ષ 2025-26 દરમિયાન નિર્ધારિત લક્ષ્યાંકોના 100% પરિણામ સાથે લગભગ 40 લોકોમોટિવનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં આવ્યું હતું। નિર્મિત તમામ લોકોમોટિવ વિશાખાપટ્ટનમ મોકલવામાં આવ્યા છે। दाहोद के इलेक्ट्रिक लोकोमोटिव फैक्ट्री है। 3 साल पहले मैं इसका शिलान्यास करने आया था। आज 3 साल के बाद हम सब देख रहे हैं, अब इस फैक्ट्री में पहला इलेक्ट्रिक लोकोमोटिव बनकर तैयार हो गया है। ये गुजरात के लिए, देश के लिए गर्व की बात है। વર્ષ 2026-27 માટે આ યુનિટે 80 લોકોમોટિવના નિર્માણનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યું છે, જેમાંથી 4 લોકોમોટિવનું ઉત્પાદન પૂર્ણ કરીને વિશાખાપટ્ટનમ મોકલી દેવામાં પણ આવ્યા છે। દાહોદમાં નિર્મિત આ એન્જિન સિંગલ યુનિટમાં વિશ્વના સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રિક ફ્રેટ લોકોમોટિવ પૈકીના એક માનવામાં આવે છે। મુખ્યત્વે આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતું દાહોદ હવે ઔદ્યોગિક વિકાસની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે। આ પ્રોજેક્ટના કારણે સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિશાળ તકો સર્જાઈ છે। ખાસ કરીને નોન ટેકનિકલ વિભાગોમાં કાર્યરત કર્મચારીઓમાં લગભગ 90% સ્થાનિક યુવાઓનો સમાવેશ થાય છે। गुजरात के दाहोद में स्थित रेलवे वर्कशॉप में निर्मित यह इंजन सिंगल यूनिट में दुनिया में सबसे शक्तिशाली इलेक्ट्रिक फ्रेट लोकोमोटिव में शामिल है। दाहोद जो मूलतः आदिवासी क्षेत्र है, इस परियोजना के माध्यम से औद्योगिक, आर्थिक और सामाजिक विकास एक नई पहचान बना रहा है। इस यूनिट से स्थानीय युवाओं को बड़े पैमाने पर रोजगार के अवसर प्राप्त हुए हैं। विशेष रूप से नॉन टेक्निकल क्षेत्रों में इस यूनिट में काम करने वाले लगभग 90% के लोग जो है लोकल युवाओं को ही रोजगार दिया गया है। આ પરિયોજના માત્ર રેલવે એન્જિનના નિર્માણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં કૌશલ્ય વિકાસ, ઔદ્યોગિકીકરણ, આર્થિક પ્રગતિ અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી ગતિ આપી રહી છે। દાહોદ આજે દેશના રેલવે નકશા પર એક મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે। દાહોદની ધરતી પર નિર્માણ પામતી આ 9000 હોર્સ પાવર અત્યાધુનિક લોકોમોટિવ માત્ર ભારતીય રેલવેની શક્તિમાં વધારો નથી કરતી, પરંતુ આદિવાસી વિસ્તારના વિકાસ, સ્થાનિક રોજગારી અને આત્મનિર્ભર ભારતના સપનાને નવી ઊંચાઈ આપી રહી છે। દાહોદમાં વિકસેલી આ મેન્યુફેક્ચરિંગ યુનિટ ગુજરાત માટે ગૌરવની બાબત બની છે અને આગામી વર્ષોમાં દેશના રેલવે ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। બ્યુરો રિપોર્ટ, DD ન્યૂઝ ગુજરાતી।